પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ દરમિયાન વર્ષોની પરંપરા આજે પણ જાળવી રાખી છે. નવરાત્રિ દરમિયાન ગોરમાવડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બહેનો દ્વારા રાસ ગરબા રમી ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ મહોત્સવ પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા પરંપરા મુજબ ઉજવવામાં આવે છે. નવરાત્રિ પ્રારંભ પહેલાં 11 ગોરમાવડીની પૂજન અર્ચન કરવામાં આવે છે. ખારવાવાડ વિસ્તારમાં 9 સ્થળે રાંદલ માતાજીના મંદિર આવેલ છે અને આ મંદિર ખાતે ગોરમાવડીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. રાત્રિના સમયે બહેનો રાસ ગરબા રમે છે. શેરીઓને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. માતાજીના પ્રાચીન ગરબાના તાલે બહેનો રાસ રમે છે. બાદર છે મારું નામ. ચૈત્રી નવરાત્રિ ખાલી અમારા ખારવા સમાજમાં ચાલે છે. આજુબાજુવાળી છોકરીઓ સાથે મળીને અમે રાસ ગરબા કરીએ છીએ. 11 સ્થાપના થાય છે નવરાત્રિની. અમારા ગોરમાવડી કહે છે અમે એને. 9 દિવસ ચાલે છે રાસ ગરબા. અને આજે જાગરણ છે ચૈત્રી નવરાત્રિનું. ને કાલે વિસર્જન થઈ જશે અમારા માતાજી. ખારવાવાડ વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળે છે. 11 ગોરમાવડીનું પૂજન સ્થાપન થાય છે અને ચૈત્રી નવરાત્રિના ચોથના દિવસે વિસર્જન કરવામાં આવે છે. આગલે દિવસે આખી રાત બહેનો ગરબા રાસ રમી માતાજીની ભક્તિ કરે છે. પ્રમુખ અશ્વિન ભીખુભાઈ જુંગી. આ ચૈત્રી નવરાત્રિ ચાલે છે. આપણે 11 થી લઈને આપણે ચોથ સુધી હોય. અમે 11 થી ચાલુ રાખીએ રાસ ગરબા અને ચોથના વિસર્જન હોય કેદારસ મંદિરમાં. ને અમારે બીજું કે આપણે આઈનેસ રાજા સાહેબને રાણા સાહેબ બાપુ ત્યાંથી માતાજીની ચુંદડી આવે એ અમે માતાજી માથે ચડાવીએ. એ પછી જ અમે વિસર્જન કરવા કેદારસ મંદિરમાં જઈએ. આ પરંપરા અંદાજિત કેટલા વર્ષોથી ચાલુ છે? આ તો બહુ જૂની પરંપરા છે. ઝાઝા વર્ષો થઈ ગયા, કેમ કે આઈનેસના સમયથી એનું ચાલ્યું આવે છે. એમને મતલબ બહુ ઘણા વર્ષો થઈ જ ગયા છે. આ નવરાત્રીની અંદર ઓલમોસ્ટ બધી લગભગ બૈરાઓ જ રમે છે કે જેન્ટ્સ પણ રમે છે? ના, એક બૈરાઓ જ રમે ને ગામમાંથી અન્ય સમાજના બૈરાઓ પણ રાસ રમવા આવે છે.
Thank you.